અવનવી જગ્યાઓની જાણકારી આપણી માતૃભાષામાં। આજે આપણે જે પ્રથમ સ્વતંત્ર સેનાની એવા નાના સાહેબ પેશવા જે આપણે અંગ્રેજોની સામે લડાઈ લડ્યા હતા, નાના સાહેબ પેશવા, તાત્યા ટોપે, ઝાંસીની રાણી, એમાંથી એક એવા નાના સાહેબ પેશવાનો સંપૂર્ણ ઇતિહાસ, જેના છેલ્લા વર્ષો ક્યાં ગયા છે, કેવી રીતે ગયા છે, અને એના બધા ઐતિહાસિક પુરાવા, બધી વસ્તુની સાથે આ વિડીયોમાં આપણે સાબિતી સાથે, સાક્ષી સાથે બધી વસ્તુના પુરાવા, કઈ જગ્યાએ રહ્યા, કેવી રીતે રહ્યા, અને છેલ્લા શ્વાસોને કેવી રીતે લીધા, કોના ઘરે લીધા, અને એની પેઢીના ચોથી પેઢીના જે હર્ષદભાઈ મહેતા, આપણે એમની સાથે બેઠા છીએ અને આપણને ગર્વ અનુભવ થાય છે કે આપણે નાના સાહેબ પેશવાના ચોથી પેઢીના હર્ષદભાઈ મહેતા સાથે આજે આપણે વિડીયો બનાવી છે અને એની સાથે બેઠા છીએ। તો આ વિડીયો દરેક ગુજરાતીને નમ્ર વિનંતી છે કે જેટલા ગ્રુપ હોય, જેટલા તમારી પાસે નંબર હોય, બધાને શેર કરવાનો છે, જાગૃતતા લાવવાની છે કે નાના સાહેબ પેશવાએ છેલ્લા શ્વાસ આપણા ગુજરાતના એવા ભાવનગર શહેરના નાના એવા ગામડા સિંહોરમાં છેલ્લા શ્વાસો છોડ્યા હતા, અને સરકાર સુધી આ વાત પહોંચાડવાની છે કે પુરાવા સાથે, સાબિતી સાથે બધી વસ્તુ અહીંયા સાચવીને રાખેલી છે। એકવાર પુરાતત્વ વિભાગને એકવાર જાંચ કરવા મોકલે અને બધા પુરાતત્વિક બધો જે સામાન છે એની પહેલેથી વ્યવસ્થિત વૈજ્ઞાનિક જાંચ થાય અને સાબિત થાય કે નાના સાહેબ પેશવા અહીંયા સિહોરમાં એક નદીના કાંઠે ગુફામાં રહેલા હતા, અને છેલ્લા એના 4 વર્ષ જે અંતિમ વર્ષો હતા ત્યારે એ દવે શેરીમાં, જૂના શિહોરમાં દવે શેરીમાં કલ્યાણજીભાઈ મહેતાના ઘરે જે 4 વર્ષ છેલ્લા કાઢ્યા હતા એના, અને એની ચોથી પેઢી એવા હર્ષદભાઈ મહેતા આપણી સાથે બેઠા છે। તો આપણે હર્ષદભાઈને પૂછશું કે કેવી રીતે નાના સાહેબ અહીં પહોંચ્યા, કેટલા રજવાડા હતા, કોઈનો વિશ્વાસ કર્યો નહોતો નાના સાહેબે, કારણ કે એ સમયે અંગ્રેજોનો ડર જ એવો હતો, કારણ કે જે કોઈ એને સાચવે એને પણ મારી નાખતા અને એ ગામને પણ મારી નાખતા અંગ્રેજો। ત્યારે એની પાસે બંદૂકો અને આધુનિક હથિયાર હતા, અને આપણા રજવાડા પાસે ખાલી તલવાર, ભાલા, બાણ ને તીર ને એવું બધું, એટલે અંગ્રેજો સામે લડવું મુશ્કેલ થઈ જતું। એટલે ત્યારે એટલો ડર હતો અંગ્રેજોનો કે કોઈ આ સ્વતંત્ર સેનાનીને સાચવતું નહોતું। ભારતના એટલા રજવાડા હોવા છતાં કોઈ એનો સાથ નહોતો દીધો। ત્યારે આ સિહોરમાં એક સામાન્ય માણસ, નાના એવા બ્રાહ્મણ પરિવાર કલ્યાણજી મહેતાએ એમને આશરો આપ્યો હતો, એમને 40 વર્ષ અહીં રાખ્યા હતા, એને ખાવા પીવાનું બધી સુવિધા કરી આપી હતી, અને છેલ્લે એને આ બ્રાહ્મણ પરિવાર પર વિશ્વાસ કરીને એના ભરોસે અહીંયા છેલ્લા વર્ષો કાઢ્યા હતા। તો આજે એની ચોથી પેઢીને આપણે મળીને પૂરી વાત જાણીશું કે કેવી રીતે અહીં પહોંચ્યા અને શું એનો ઇતિહાસ રહ્યો। આપણે ઘરે આવી ગયા છે, નાના સાહેબ પેશવા જ્યાં હતા, જ્યાં એનું મૃત્યુ થયું હતું, કલ્યાણજીના ઘરે। અત્યારે તો નવું બાંધકામ થઈ ગયું છે, જૂનું ઘર પાડી દીધું છે, જૂનું બાંધકામ બધું પડી ગયું છે અને નવું મકાન બનાવી નાખ્યું છે, એટલે પણ જગ્યા એ જ છે, નાના સાહેબ પેશવા જ્યાં હતા કલ્યાણજીના ઘરે, એ જ જગ્યા છે। આ બધું જૂનું બાંધકામ હતું, અહીંથી બધું પાડી દીધું છે, બાજુનું હજી બાંધકામ એવું ને એવું જૂનું જ છે રાજા સાહેબ વખતનું, અને અત્યારે આ નવું મકાન બની ગયું છે। અને જે એના પરિવારના છે અત્યારે એ બીજે રહે છે, એટલે આપણને ગુફાએ મળી ગયું છે, ઘરે મળી ગયું છે। હવે એનો ઇતિહાસ છે એ તમને આગળ કહું।
આ છે દવે શેરી, જે નાના સાહેબના ઇતિહાસમાં વર્ણન કરેલી છે એ દવે શેરી. આ તમે જોઈ શકો છો, આ બધા જૂના રાજાશાહી બાંધકામ છે. દવે શેરી. અને હમણાં મકાન બતાવ્યું એ કમલભાઈ, જનકભાઈ, વિજયભાઈ ને હર્ષદભાઈનું મકાન હતું. અને અત્યારે એ બધા છોકરા અલગ અલગ રહેવાને બધાના મકાન છે. એક ભાવનગર રહે છે, ગુંદાળા સિંહોરમાં જ રહે છે. એવી રીતે બધાએ અલગ અલગ જગ્યાએ મકાન બનાવેલા છે. અને જૂનું મકાન ભાડે આપેલું છે. જે નાના સાહેબ પેશવાના ઇતિહાસમાં વર્ણન કર્યું છે, સિંહોરને જે કનેક્શન છે એમાં દયાનંદજી, આ દયાનંદજી ગુફા છે. ઉપર વાંચી શકો છો, દયાનંદજી. ગુફાની બહાર લખેલું છે દયાનંદજી, પથ્થરમાં લખેલું છે, બહુ જૂનું. અને જે ઇતિહાસમાં દર્શાવેલું છે સિંહોરને કનેક્શન જે છે એ ઇતિહાસમાં, જેમાં યોગેન્દ્ર દયાનંદજીના નામથી નાના સાહેબ પેશવા અહીંયા સિંહોરને નજીક ગૌતમી નદીના કિનારે ગુફામાં રહેતા હતા. ગુપ્ત રીતે રહેતા હતા, અંગ્રેજોથી બચીને રહેતા હતા. આ જે પ્રમાણે લોકેશન દર્શાવેલું છે એ જ પ્રમાણે આ ગુફાની બહાર દયાનંદજી લખેલું છે. અને આ ગુફા છે, બાજુમાં ગૌતમી નદી છે, એ પણ તમને બતાવું. અને આ લખેલું છે પહેલાનું પથ્થરમાં, દયાનંદજી. અને આ છે ગૌતમી નદી. અને આ છે ગુફા. પહેલા જોઈ એ ગુફા છે. અને આ મોટી ગુફા છે. આમાં 4-5 જણા નહીં પણ 15-20 જણા રહે ને એવી ગુફા છે. એટલે નાના સાહેબ પેશવા અને એના સાથીદારો 4 મિત્રો આ ગુફામાં રહેતા હોવાનો દાવો છે. અને આપણે એક્ઝેક્ટ સેમ લોકેશનમાં જ આવ્યા છીએ. જે રીતે એમાં દાવો કર્યો છે એ રીતે જ ગુફામાં આવ્યા છીએ. અને ત્યાં લખેલું પણ છે દયાનંદજી ગુફા. આ રીતની ગુફા છે, તમે જોઈ શકો છો. સિંહોરની નજીક ગૌતમી નદીના કિનારે 4 દાયકા કાઢ્યા હતા નાના સાહેબ પેશવાએ. આ છે નદી, બહુ મોટી છે પણ અત્યારે નાની, તમને મોબાઈલમાં નાની લાગે પણ બહુ મોટી નદી છે.
આજે તમને બતાવીશ નાના સાહેબ પેશવાએ જે નકશો બનાવેલો હતો ને, જે ગુફામાં રહેતા એની આજુબાજુની જે જગ્યા હતી એનો નકશો બનાવેલો હતો. તો એ જગ્યા તમને લાઈવ નકશા પ્રમાણે સાબિતી, જે નકશો છે એની પૂરી સાબિતી સાથે એ જગ્યા બતાવું છું આજે. એટલે આ વિડીયોમાં પૂરું ધ્યાન આપજો અને વિડીયો બંને એટલો શેર કરવાનો છે. આ નકશામાં ઉપર લખ્યું છે ગૌતમ મંદિર. તો એ આ રસ્તો જાય છે, કેળો લખેલો છે ને વચ્ચે નકશામાં, કેળો, અને એ આ રસ્તો છે. અહીંથી આમ રસ્તો જાય છે આ બાવળની પડખેથી. એ ગૌતમેશ્વર મંદિરે જાય. અહીં ગૌતમેશ્વર મંદિર છે પાછળ અંદર. પછી ઉપર લખ્યું છે ગામનો કેળો. એટલે ગામનો કેળો, આ બાજુ ગામ છે આમ જાઓ એટલે, અને આ બાજુ ગૌતમેશ્વર મંદિર છે. એટલે એ કેળો આવી ગયો. અને વચ્ચે કુંડ અને પીપળો લખ્યું છે. તો એ જો આ પીપળો છે, આ પીપળો છે જૂનો, બહુ જૂનો પીપળો છે, વર્ષો જૂનો પીપળો. અને જે કુંડ લખ્યું છે એ આ કુંડ, પીપળો, કુંડ અને ગૌતમ મંદિર અને ગામનો કેળો. એટલી વસ્તુ આપણે સાબિતી થઈ કે જે નકશા પ્રમાણે છે એ જ છે આ જગ્યા. નાના સાહેબ પેશવાએ જે દર્શાવી છે એ જ જગ્યા છે આ. હવે આગળનું બતાવું તમને, જે એમાં લખેલું છે ને એ બતાવું. હવે નીચે ખૂણે લખ્યું છે ગૌતમ નદી. તો આ છે ગૌતમ નદી, આ આખી ગૌતમ નદી છે. અને ઉપર થોડુંક લખેલું છે, શું લખ્યું છે, પાણી કા એવું કાંઈક લખ્યું છે, બહુ મને નથી સમજાતું. આ પાણીનું તળાવનું કહેવાનું હશે, ગોળ જે દોર્યું છે ને વચ્ચો વચ, એ આ છે. અને ઉપર છે, જોવું પડશે ઝૂમ કરીને, કારણ કે ચોખ્ખું દેખાતું નથી. ગોત ગુરુ એવું કાંઈક લખ્યું છે, ગોટી ગુરુ દાલાબ. એટલે એનો મતલબ આપણે એમ સમજવી કે ગૌતમેશ્વરનું તળાવનું કહેતા હશે, ચોખ્ખું લખેલું નથી. એટલે આ જે ધાર દેખાય છે ને ડુંગરની ટોચ, ત્યાં તે અહીંયા લખેલું છે એ પ્રમાણે અહીંયા તળાવ છે, ગૌતમેશ્વર તળાવ આ જગ્યાએ. બરાબર. આ છે નાના સાહેબ પેશવાની સમાધિ. અને એની ઉપર શિવલિંગ બેઠાડેલું છે. શિવલિંગ એટલે બેસાડ્યું છે કે ત્યારે અંગ્રેજોનો ફૂલ દબદબો હતો, એટલે શિવલિંગ ઉપર બેસાડવું પડ્યું. કારણ કે જો એને ખબર પડે કે નાના સાહેબ પેશવા અહીંયા હતા અને અહીંયા સમાધિ આપેલી છે, તો જે લોકોએ એને અહીંયા હાંચવ્યા હોય ને એને પણ મુશ્કેલી વધી જતી. અને જો કોઈને ખબર પડે કે નાના સાહેબ પેશવાને આ લોકોએ હાંચવેલા છે, તો અંગ્રેજો ફાયરિંગ કરી દેતા અને બધા લોકોને મારી નાખતા. એટલે આવી રીતે સમાધિ ઉપર શિવલિંગ મૂકીને એને ફૂલમાળા અને અગરબત્તી ને એવું બધું કરતા, ફૂલમાળા ચડાવતા, અગરબત્તી ધૂપ દીવા કરતા બધા. આવી રીતે નાના સાહેબ પેશવાને સમાધિ આપેલી છે.
નાના સાહેબ પેશવાના જે સાથીદાર હતા એમાંથી એક યાકીન શાહની આ દરગાહ છે અને યાકીન શાહના સાથીદાર કોકતલ શાહ જે બાજુમાં છે એની આ બંને સમાધિ છે. અને આ સિંહોરમાં સુરકાના ડેલે જ્યારે એ સમયમાં તંબુ તાણ્યા હતા એ પછી એના પેઢીના જે વારસદારો હતા એણે આ દરગાહ બાંધી છે અને આ બંનેની સમાધિ છે યાકીન શાહ અને કોકતલ શાહ આ બંનેની આ દરગાહ છે. તો આ બધા પુરાવા જે 4 સાથીદારો હતા બધાના પુરાવા, નાના સાહેબના પુરાવા, બધા પુરાવા તમને આ વિડીયોમાં આપ્યા છે. જેને જ્યારે મુલાકાત કરવી હોય ત્યારે આ બધા સ્થાન મોજૂદ છે, હાજર છે અને સિંહોરમાં અત્યારે સુરક્ષિત છે બધા સ્થાન. હાલો સર. કહેજો કેવી રીતે અહીંયા પહોંચ્યા. શ્રીમદ નાના સાહેબ પેશવા 1857 ની અંદર જે ભાગ લીધો તો એમને હું કાનપુર જીતી લીધું હતું. પછી એમને હું કે રાજતિલક પણ થઈ ગયું પણ હું કે બધા ભોગવિલાસમાં પડી ગયા. એમાં અંગ્રેજોને હું છે તાત્કાલિક મદદ પડી ગઈ અને હું કે સંપૂર્ણપણે એના બળ રૂજ્યું એટલે કાનપુર ભાંગી નાખ્યું એને. અને પેશવાને પછી હું છે કે ત્યાંથી પલાયનનો માર્ગ સ્વીકારવો પડ્યો. એટલે પેશવાએ પોતે હું છે કે યોજના એવી બનાવી કે ગોળોપંત નામના એમના અંગરક્ષક હતા ગોળોપંત પડકે એમને વેશ ધારણ કરાવ્યો નાના સાહેબ પેશવા અને 50 માણસો આપ્યા સશસ્ત્ર હથિયાર સાથે. એને નેપાળ તરફ ભાગવાનું એને કીધું એ સમયગાળામાં. એટલે એ મોરોપન પડકે એ નેપાળ તરફ ગયા એટલે અંગ્રેજની ફોજ એની તરફ આવી પડી અને નાના સાહેબ પેશવા ને એમના જે કાંઈ હું છે કે રસાલો હતો એ બધો હું છે સાધુ વેશની અંદર 40 ગાડા 52 ઘોડા અને 102 માણસો એ ત્યાંથી એને બીઠુરના પેલેસમાંથી પલાયન કર્યું અને જાતે જ બીઠુરનો પેલેસ એમને સળગાવી દીધો જેથી કરીને અંગ્રેજોના હાથમાં કોઈ સબૂત મળે નહીં. તો મુકામ કરતાં કરતાં એ વાસના નદીના કિનારે આવ્યા ભોપાલ પાસે અને બેતુલ ગાંવ જવળ જંગલની અંદર 25 કોસ ઉપર એમને પડાવ નાખ્યો પહેલો અને ત્યાંથી તમામ રજવાડાઓએ એમને શું છે ગુપ્ત રીતે જાણ કરી કે તમે અમને આશરો આપો, આવી રીતે અમારી પરિસ્થિતિ છે અત્યારે ખરાબ. પણ તમામ રજવાડાઓએ એમને શું છે આશરો આપ્યો નહીં અને એમ કીધું કે અમારી હદમાં પણ તમે રોકાશો તો તમને અમે પકડાવી દઈશું ને અમારી ઉપર એ અંગ્રેજ સરકારની ધોંસ છે એટલે તમે શું છે અમારા રાજ્યમાં રહેતા નહીં. એટલે પછી ત્યાંથી કલ્યાણજીભાઈ મહેતાના મત પ્રમાણે ત્યાંથી એમને સહાય કરી અને હું છે ભોપાલથી ઇટારસી, ખંડવા, કાલાકુંભ, ગોધરા, ચાંપાનેર, રતલામ એમ મુકામ કરતા કરતા વલભીપુર થઈ અને હું છે કે સિયોર આવ્યા 1859 ની અંદર ઈસવીસન અને ગોપી નદીના તટ ઉપર પહેલો વેલો મોડાવ નાખ્યો અને મોટાભાઈ હર્ષરામ શાસ્ત્રીએ મહાજનને હુકમ કરેલો એ ધારાશાસ્ત્રી હતા એટલે તો 7 દિવસ સુધી અમને જમાતને હું છે કે દૂધપાકના માલકુંડાના ભોજન આપ્યા અને હું છે કે 8 દિવસ સુધી અમને સાચવ્યા. પછી કલ્યાણજીભાઈએ વળાવડ ગામની અંદર વાડીની અંદર 4 વર્ષ સુધી રાખ્યા ને સમય મળ્યો એ પ્રમાણે હું છે શહેરની અંદર સિહોર શહેરમાં હું છે ઠાકર દ્વારામાં બળદેવસિંહ ઠાકુરને ઉતારો આપ્યો. રામભાવ દલવીને બ્રહ્મપુરની ધારે રાધાકૃષ્ણનું મંદિર બનાવ્યું અને ખાનખાના યકીન છે ને કોકતાલ છે ને સુરકારા ડેલે તકીઓ બાંધ્યો અને પેશવા સાહેબ ગૌતમના ગાળામાં વાંક્યા જરાના ખૂણે ગુફા કોતરી અને જાતે ત્યાં હું છે કે માણસો રાખેલા હતો પણ જાતે કોતરકામ કરતા અને હું છે કે ગુફા બનાવડાવી અને પછી ત્યાં શિવલિંગ પધરાવ્યું અને હું છે કાયમી રહેણાંક યોગેન્દ્ર દયાનંદ નામ ધારણ કર્યું નાના સાહેબ પેશવાએ
અને ત્યાં કાયમી મુકામ કર્યો. અને પછી એમના સગાવાલાઓ અને શાળાઓ અને જે કાંઈ સંબંધીઓ અને સરદારો હતા એમને 4 વર્ષ અહીંયા રાખ્યા. પછી ગૌતમ એમને હું છે માણસોને હું છે હુકમ કર્યો કે ભાઈ તમે હું છે મહારાષ્ટ્રમાં જાઓ અને ત્યાં તમને હું છે કે બધી સગવડતા મળી ગઈ છે. એમ કરતાં હું છે અમુક સરદારો હતા એને દેવખોપા અને કોકનેરમાં રાખ્યા, સરદાર મોઈલીના વાશીનમાં રાખ્યા, એમના ધર્મપતિ હતા એને ધોંડમાં રાખ્યા અને બીજા ધર્મપતિ હતા એને વાશીના કિલ્લામાં રાખ્યા સરદાર મોઈલીના ઘરે. એમ કરતાં વર્ષો વીતતા ગયા પણ એમને હું છે કોઈ સંતાન હતું નહીં. પછી એમ કરતાં હું છે વિશ્વસંત 1884ની અંદર એક પુત્રનો જન્મ થયો સહીબાઈના મુખે. તો એમનું નામ છે ને શ્રીધર પંત નામ પાડવામાં આવ્યું. અને હું છે કે અહીંયા શિવર આવીને મહારાજે નાચ જમાડી હતી બ્રાહ્મણોને અને બધાને 1 સોનામાં દક્ષિણા આપેલી. અને હું છે તો પછી ભાદરવા મહિનામાં એવા ખબર આવ્યા કે ભાઈને ઠીક નથી અને એને વ્યાધિ થયો તો મહારાજ પાસે ત્યાં ગયા વાસીના કિલ્લામાં. પણ હું છે કે દેહ છોડી દીધો. પછી એમને હું છે ઉત્તર ક્રિયા એવું બધું કર્યું એનું દેહ દીધું અને શ્રીધર પંથનો સવાલ ઊભો થયો એટલે સરદારો બધા ભેગા થયા અને એમને મિટિંગ કરીને હું છે યોગેન્દ્ર દયાળ મહારાજને કીધું કે તમે સૌરાષ્ટ્રમાં રહેવાનું છે ગુજરાતમાં, તો કલ્યાણજીભાઈને આ છોકરો હું છે તમે સાચો આપી દો તો આપણું બધું જળવાઈ રહેશે. તો એ બધાનો મત એક ખુલ્યો એટલે કલ્યાણજીભાઈ એને પડે લઈ દીધું અને ગુજરાતી સમાજમાં ગિરધરભાઈને મેળવી દીધા. નામ ફેરવી નાખ્યું, શ્રીધર વંશની બદલે ગિરધર. ને એમના દીકરા કેશવલાલ ને એમના દીકરા છે ને કમલનયનભાઈ, વિજયભાઈ અને હર્ષદભાઈ ને જનકભાઈ, 4 ભાઈઓ અને 1 બેન પૂજાબેન. એ અત્યારે દવેશેરીના મકાનની અંદર રહે છે અને ભાઈઓ બધા અલગ અલગ રહે છે અને પોતપોતાનું કરે છે અને સામાન્ય જીવન જીવે છે. અને તમામ પુરાવાઓ અમારી પાસે અત્યારે સચવાયેલા છે. એમના પુરાવાઓમાં મુખ્ય છે સમર્થ રામદાસ સ્વામીની પાદુકા, પછી અખંડ વૃક્ષચર્મા, પછી આદિ પેશવા બાલાજી વિશ્વનાથની પાઘડી, પછી દક્ષિણાવ્રત જમણો શંખ અને છત્રપતિ શિવાજી મહારાજની તલવાર ભવાની અને એમના પૂજાના બધા વાસણો માળાઓ એ બધું અમારી પાસે બધું જળવાયેલું ને એમની નોંધ પોથી બધી અને એમના ગુપ્ત જે કાગળો છે મરાઠી એ પણ અમારી પાસે હાલમાં મોજૂદ છે. અને કોઈ પણ આવું કે દેશ વિદેશથી આવે તો અમે અમને પ્રેમથી બતાવીએ છીએ, કોઈને ના નથી પાડતા. પણ આજ સુધી હું કે ભારત સરકારે કે ગુજરાત સરકારે કે મહારાષ્ટ્ર સરકારે આ બાબતની અંદર ઊંડું સંશોધન કાંઈ કર્યું નથી. આ બાબતે વધારે આગળ પગલું લેવું કે નાના સાહેબના આટલા બધા પુરાવા હોવા છતાં સરકાર ધ્યાન નથી આપતી. કારણ કે આ બાબત ગુજરાતને ગૌરવ લેવા જેવી છે, સિંહોરને ગૌરવ લેવા જેવી છે. અને આટલા રજવાડાને જાણ કરી હતી, કોઈએ સાચવ્યા નહોતા. જ્યારે આ ગુજરાતના સિંહોર શહેરે એને સાચવ્યા હતા. એટલે આપણા ગુજરાતને ગૌરવ લેવા જેવી વાત છે. અને અત્યારે હાલ સુધી સરકાર પાસે એવા કોઈ પુરાવા નથી કે નાના સાહેબનું અંતિમ શ્વાસ કઈ જગ્યાએ લેવાના. એટલી ખબર છે કે નેપાળ તરફ ગયા હતા. પણ અત્યારે અમારી પાસે હર્ષદભાઈની પાસે બધા પુરાવા, સાક્ષી, બધી વસ્તુ કઈ જગ્યાએ રહ્યા હતા, ટોટલ જગ્યાના પ્રૂફ સાથે એટલી બધી હદે પુરાવા છે. તો સરકારને ખૂબ વિનંતી છે કે ધ્યાન દોરે અને આ હર્ષદભાઈને અને ચોથી પેઢીએ ગમે એ રૂપે અને સહાયરૂપ બને અને એમની સમાધિ છે તો એનો વિકાસ કરે, પર્યટન સ્થળ બનાવે અને સિંહોરને થોડું મજબૂત બનાવે અને ગૌરવરૂપી એનું નામ આગળ લાવે. એ રીતની અમારી અપીલ છે.
અને આ વિડીયો તમારે બધાને ગુજરાતના ખૂણે ખૂણે પહોંચાડવાનો છે એવી અમારી દિલથી તમને અપીલ છે. અને બીજું કાંઈ હર્ષદભાઈ જાણતા હોય તો પણ આપણે એને પૂછશું આગળનું. બીજું શું છે કે ભારત સરકાર અને ગુજરાત સરકાર એમને અહીંયા શું છે 1910ની અંદર 2010માં 2010 અહીંયા ત્રિકોણીયા ભાગની અંદર પ્રતિમાનું પાછું શું છે એમને ઉદ્ઘાટન કરેલું, પણ ત્યાં પણ હવે કોઈ પણ જાતની ઉજવણી કરતા નથી. બસ એમ. અને હું તો જર્જરિત બધું ન્યાય થઈ ગયું, ન્યાય જર્જરિત થઈ ગયું છે. અને હું તો કોઈ ધ્યાન આપતું નથી. અને હું છે કે લોકો હું છે કે બીજા આડાવાળા કામ કરે છે હમ. અને હું તો રોડ રસ્તાઓ બનાવે છે, પણ આ હું છે કે જે મેન વસ્તુ કરવાની છે એ નથી કરતા. એ નથી કરતા. અને હું છે એમના વારસદારોને હું છે યોગ્ય હું છે કે સહાય છે. હા. અત્યારે સામાન્ય પરિસ્થિતિની અંદર જીવન સામાન્ય પરિસ્થિતિમાં અને આપણા જેમ જ બધાની જેમ જ સામાન્ય કામ કરે છે અને એવી જ જિંદગી આપણી જેવી જ જીવે છે. તો સરકારશ્રી તરફથી કોઈ લાભ નથી મળતો, કોઈ એવી સહાય મળતી નથી. પણ એવી અપીલ છે કે સરકાર ધ્યાન આપે અને થોડોક આમાં સંશોધન કરે, સુધારો કરે તો બધાને ગૌરવ લેવા જેવી વાત છે અને એમના પરિવારને પણ થોડી સહાય મળે. અને મહારાષ્ટ્રમાંથી પણ હું છે બધા ટુરિસ્ટો આવે જોવા માટે. હા. સ્પેશિયલ મહારાષ્ટ્રી નતા મોટા. હા, અને મહારાષ્ટ્રના લોકોને એમને પણ એમ થાય કે ના ના અમારા પેશવા સાહેબ ક્યાંય નેપાળમાં કે એમ ક્યાંય નહોતા, પણ આ ગુજરાતના આ શહેરમાં છેલ્લા શ્વાસ લીધા હતા. તો મહારાષ્ટ્રનું પબ્લિક અહીં ટુરિસ્ટ તરીકે એક મોટો જમાવડો બને એવી જગ્યા બને એવું છે. તો સિહોરને નગરપાલિકાને પણ વિનંતી છે કે આમાં થોડુંક સંશોધન કરે, થોડોક સુધારો કરે તો ઘણો એવો શહેરને પણ આર્થિક રીતે સપોર્ટ મળશે અને એમના પરિવારને પણ સરકાર થોડોક આર્થિક રીતે સપોર્ટ કરશે. અને સરકારનું ગૌરવ વધશે. સરકારનું ગૌરવ વધશે, ગુજરાત સરકારનું, સિહોર નગરપાલિકાનું ગૌરવ વધશે, આપણા ગુજરાતીઓનું ગૌરવ વધશે. અને અહીંયા પર્યટન સ્થળ એવું મોટું બને કે લોકો બહારથી વિદેશથી અને સમાધિને અને આ ઇતિહાસને જાણવા જે ગુફા છે, ગુફાનો જે રહેતા એનો નકશો છે એ નકશા પ્રમાણે હું પૂરો તમને વિડીયો બતાવીશ કે ગુફા છે, ગુફાની પાસે તળાવ છે, તળાવની પાસે પીપળો છે, પીપળો પછી ગૌતમ મંદિરનો કેળો, ગામનો કેળો, જે નકશામાં દર્શાવેલું છે એ પ્રમાણે તમને પૂરો સાક્ષીનો વિડીયો આપીશ. અને જે એના સાથીદારો રહેતા હતા, રાધાકૃષ્ણ મંદિર, ઠાકર મંદિર અને દરગાહ જે ઉરકાના ડેલે છે એ પણ સાક્ષીનો વિડીયો આપીશ. પૂરા દાવા જે છે એ બધાના વિડીયો આપીશ. અને વળાવળ ગામ જ્યાં એમનું પણ ઘર હતું અને સિહોરમાં પણ ઘર હતું હાલમાં છે. અને વળાવળ ગામમાં હાલમાં એનું ઘર છે અત્યારે. તો આ વિડીયોને બને એટલો તમારે આગળ મોકલવાનો છે અને શેર કરવાનો છે. આ નાના સાહેબ પેશવાની પ્રતિમા છે. એ ઘણી મહેનત કરી, ઘણા લડ્યા અને ઘણા દસ્તાવેજો આપ્યા સરકારને, ત્યારે આ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. ઘણી મહેનત કર્યા, ઘણું લડ્યા, ત્યારે આ પ્રતિમાની સ્થાપના કરી હતી સિહોરમાં.